નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આજે આપણે ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના વધુ એક વિડીયો લેક્ચર સાથે મળ્યા છીએ. તો ચાલો આપણે આજે શરૂ કરીએ. આપણે અગાઉ ઇન્ટરનેટનો અર્થ અને વાઇડ એરિયા નેટવર્ક, લોકલ એરિયા નેટવર્ક આ બધું કોને કહેવાય એ સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આજના આ વિડીયો લેક્ચરમાં આપણે ઇન્ટરનેટ ઉપર માહિતીની શોધ એટલે કે સર્ચ કેવી રીતે કરી શકાય એના વિશે માહિતી મેળવવાની છે. તો ઇન્ટરનેટ ઉપર જરૂરી માહિતી સરળતાથી મળી શકે છે. આ માહિતી શોધવા માટે પ્રક્રિયાના સોપાનો એટલે કે પગથિયા નીચે મુજબ છે. તો પ્રથમ સોપાન જોઈએ તો બ્રાઉઝરની પસંદગી કરવી જોઈએ. સૌથી પ્રચલિત બે બ્રાઉઝરો છે જેનો ઉપયોગ સૌથી વધુ થાય છે. એકનું નામ છે ગૂગલ ક્રોમ, જે આપ બધાએ મોબાઈલમાં અને કોમ્પ્યુટરમાં અને લેપટોપમાં જોયું હોય છે. અને બીજું સૌથી પ્રચલિત નામ છે એ છે ફાયરફોક્સ. ઇન્ટરનેટમાં મોઝિલા ફાયરફોક્સ આ બંને છે એ માહિતી શોધવા માટેના સર્ચ એન્જિનો તરીકે ઓળખાય છે. આ બંને સર્ચ એન્જિનો છે. એમ ગૂગલ ક્રોમ અને મોઝિલા ફાયરફોક્સ આ બે છે એ મુખ્ય સર્ચ એન્જિનો છે. મોટા ભાગના લોકો ગૂગલ ક્રોમ અને મોઝિલા ફાયરફોક્સ આ બંને સર્ચ એન્જિનનો ઉપયોગ કરતા હોય છે. સર્ચ એન્જિન એટલે માહિતી શોધવા માટે જેના દ્વારા આપણે મોટા ભાગનો ઉપયોગ છે ગૂગલ દ્વારા કરીએ. ગૂગલ પણ એક સર્ચ એન્જિન જ છે. આપણે ચિત્ર દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. જો આવી રીતનું આજે તમને ચિત્ર સ્ક્રીન ઉપર દેખાય છે એ આકૃતિ 4.1 એ મોઝિલા ફાયરફોક્સ છે. સર્ચ એન્જિનની પસંદગી પછી સર્ચ એન્જિન પસંદ કરવું. તો આ બધા વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે બ્રાઉઝરમાં સર્ચ બાર ઉપર સર્ચ એન્જિનની વેબસાઇટનું નામ લખવાથી જે તે સર્ચ એન્જિનનું હોમ પેજ ખુલશે. દાખલા તરીકે www.google.co.in સૌથી વધુ 90% લોકો, આમ કહેવાય કે મોટા ભાગના લોકો છે એ ગૂગલ સર્ચ એન્જિનનો ઉપયોગ કરે છે. આપણને ખ્યાલ છે કે આપણે કોઈ માહિતી જોતી હોય તો મોટા ભાગે આપણે ગૂગલ દ્વારા ખોલીએ છીએ. આ ઉપરાંત સર્ચ એન્જિન તો કે યાહૂ છે. આ બધાને એના વિશે ખ્યાલ હશે. જેમ ગૂગલ પ્રચલિત છે એમ yahoo.com યાહૂ પણ એક સર્ચ એન્જિન જ છે. જો આ જે જગ્યા તમને દેખાય છે ત્યાં માહિતી લખવાની, ટાઈપ કરવાથી અને એન્ટર આપવાથી માહિતી મેળવી શકાય છે. તો બીજું પગથિયું છે એ સર્ચ એન્જિનની પસંદગી કરવી. જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે એવા રીતનું ગૂગલનું સર્ચ એન્જિન દેખાય. ત્યારબાદ જોઈએ તો જરૂરી માહિતી છે એ સર્ચ એન્જિનમાં નાખવામાં આવે. જરૂરી માહિતી છે એ સર્ચ બારમાં એન્ટર કરવી. આ સર્ચ એન્જિનના હોમ પેજના સર્ચ બારમાં આ જે છે એનું સર્ચ બાર છે. આ જે જગ્યા આખી દેખાય છે સર્ચ બારમાં જે વિષયની માહિતીની આવશ્યકતા હોય તે માહિતી સર્ચ ટેક્સ્ટ બોક્સમાં એન્ટર કરવી દેવી. દાખલા તરીકે લાયન વિશેની માહિતી ટાઈપ કરવી હોય તો લાયન, જો અહીંયા એને લાયન વિશે માહિતી મેળવવી છે તો અહીંયા સર્ચ એન્જિનમાં LION લાયન લખેલું છે. આવી રીતના લાયન લખવામાં આવે અને એન્ટર આપવામાં આવે તો એ વિવિધ લાયનને વિશેની માહિતી આપતી વેબસાઇટ છે એ આપની સમક્ષ રજૂ થઈ જાય. આ જે તમને માઇક્રોફોનની નિશાની દેખાય છે, જો તમારે એવી વ્યવસ્થા હોય તો બોલીને પણ સર્ચ કરી શકાય. તો ટાઈપ કરવાની જરૂર રહેતી નથી. ત્યારબાદ જોવા જઈએ તો ચોથું પગથિયું અથવા સોપાન જે છે એ વેબસાઇટ પસંદ કરવી. આકૃતિ 4.3માં દર્શાવ્યા મુજબ પેજના સર્ચ બટનમાં ક્લિક કરવાથી લાયન વિશે માહિતી દર્શાવતી વેબસાઇટની યાદી ખુલશે. જે આકૃતિમાં 4.4માં દર્શાવેલ છે
આમ આ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સર્ચ બારમાં લાયન વિશે માહિતી હોય તો લાયનને લગતી માહિતી આપતી વિવિધ પ્રકારની વેબસાઇટ જુઓ તમે, એ તમને સ્ક્રીન ઉપર દેખાશે. એમાંથી કોઈ એક, એમાં મોટા ભાગે જે પ્રથમ વેબસાઇટ હોય એ મોટા ભાગે વારંવાર સર્ચ થતી હોય છે, સૌથી શ્રેષ્ઠ હોય છે, સૌથી વધુ લોકો એની મુલાકાત લીધી હોય છે, એટલા માટે એ ટોપ દેખાડે, પ્રથમ દેખાડે છે. બાકી બધી અન્ય નીચે દર્શાવેલી વેબસાઇટ પણ એને લગતી માહિતી આપતી હોય છે. તો આમ દરેક વેબસાઇટ છે એ લાયનને વિશે માહિતી આપશે. 5મું સોપાન, જરૂરી માહિતી પ્રાપ્ત થવી. લાયન વિશેની વેબસાઇટની યાદીમાં યોગ્ય વેબસાઇટ પર ક્લિક કરવાથી જે તે વેબસાઇટ ખુલશે અને વેબસાઇટ ઉપર ઉપલબ્ધ હશે તે માહિતી તમને બધાને જોવા મળશે, એના વિશે જે કાંઈ માહિતી હશે. ત્યારબાદ અને અગત્યનું, લાયનની વિવિધ પ્રકારની ઇમેજીસ જોવી હોય. હવે ઓલી તો આપણે વેબસાઇટની વાત થઈ, કોઈ માહિતીની વાત થઈ, પણ તમારે કોઈ માહિતી નથી જોતી પણ લાયન્સ એટલે કે સિંહને લગતા વિવિધ પ્રકારના ફોટોસ એટલે કે ઇમેજીસ જોવા છે, તો જ્યારે તમે ગૂગલ સર્ચ બાર ખોલો ત્યારે વેબની બાજુમાં ઇમેજીસ, જો અહીંયા તમને લખેલું છે ઇમેજીસ એવું લખેલું આવે. જો અહીંયા વિડીયો જો હોય તો વિડીયો આવશે, અહીંયા ન્યૂઝ એને લગતા આવશે, એમ અહીંયા ઇમેજીસ લખેલું છે. તો ઇમેજીસ ઉપર ક્લિક કરવાથી લાયનના વિવિધ પ્રકારના ઇમેજીસ એટલે કે ચિત્રો એ તમને જોવા મળશે. જો સ્ક્રીન ઉપર આકૃતિ 4.5, કે જ્યારે સર્ચ એન્જિનમાં લાયન લખીને એની અલગ અલગ વેબસાઇટો દર્શાવે છે, ત્યારબાદ ઇમેજીસ ઉપર ક્લિક કરવાથી લાયનને લગતા વિવિધ ઇમેજીસ હજારો અને લાખોની સંખ્યામાં જે કાંઈ અપલોડ હશે વેબસાઇટ ઉપર, એ તમામ પ્રકારના ફોટોસ એ તમને સ્ક્રીન ઉપર દેખાશે. તમે સરળતાથી ડાઉનલોડ કરી શકો. આ રીતે ઇન્ટરનેટ પર કોઈ પણ ક્ષેત્રની કોઈ પણ માહિતીની આવશ્યકતા હોય તો તે માહિતી ટેક્સ્ટ, ઇમેજીસ કે વિડીયો જેવા સ્વરૂપમાં વિવિધ વેબસાઇટ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. આમ આ ઇન્ટરનેટની બેઝિક માહિતી હતી. ત્યારબાદ હવે જોઈએ તો ઈ કોમર્સનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. તો કે ઈ કોમર્સનું નામ એટલે ઇલેક્ટ્રોનિક કોમર્સ, જેમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ માધ્યમોના ઉપયોગ વડે કરવામાં આવતો વેપાર. આ ઈ કોમર્સમાં વેપારની પ્રક્રિયાઓ જેવી કે ખરીદ, વેચાણ, વિજ્ઞાપન અને ઉત્પાદનનો સાધનોની સરખામણી, નાણાંની ફેરબદલી વગેરે ઇલેક્ટ્રોનિક ઉપકરણો વડે થાય છે. આ માટે ઇન્ટરનેટ, કોમ્પ્યુટર નેટવર્ક, ઈમેલ સેવા, બેંકના ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ જેવા માધ્યમોનો ઉપયોગ થાય છે. આ બધા વિદ્યાર્થી મિત્રો છે એ ઓનલાઈન શોપિંગથી પરિચિત છો. ઓનલાઈન ખરીદ અને વેચાણ કરવામાં આવે, એમાં ખાસ કરીને ઓનલાઈન ખરીદી માટેની સૌથી 2 પ્રચલિત વેબસાઇટ મોટા ભાગના લોકો છે એ એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપરથી પોતાની વસ્તુઓ છે એ ખરીદતા હોય છે. જેમ ખરીદીની વેબસાઇટ છે એવી રીતના વેચવા માટે પણ તમને ખ્યાલ છે કે જો આપણે આપણી જૂની વસ્તુઓની વેચવી હોય તો OLX.com અને Quikr.com આવી 2 વેબસાઇટો છે, એના દ્વારા પણ વેચાણ કરી શકાય છે. એટલે આવી રીતના ખરીદ વેચાણ કરવા માટે ઈ કોમર્સ છે એ મોટું માધ્યમ છે. ઈ કોમર્સના કારણે ધંધાકીય એકમો દ્વારા ખરીદ વેચાણ, માલની ડિલિવરી તથા નાણાંની ચૂકવણી જેવા કાર્યો સરળ બન્યા છે. પરિણામે વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ અને વેચાણ વિતરણ ખર્ચ પણ ઓછા થયા છે. ગ્રાહકોને ખરીદી કરવામાં લાગતો સમય અને ખર્ચમાં ઘટાડો થયો છે. આમ ઈ કોમર્સના ઘણા બધા ફાયદાઓ છે, એમ આપણે કહી શકીએ કે આના ઘણા બધા ફાયદાઓ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો ઈ કોમર્સને કારણે પરંપરાગત વ્યવસાયની પદ્ધતિઓ, પરંપરાગત વ્યવસાય એટલે શું કે જૂના સમયથી જે રૂઢિથી ચાલતું આવતું હોય એવો
વ્યવસાય છે ને પરંપરાગત અથવા રૂઢિગત વ્યવસાય કહેવાય. તો ધીમે ધીમે એમ કહેવાય કે પરંપરાગત વ્યવસાયની પદ્ધતિઓની તુલનામાં ખરીદ વેચાણની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી બની છે. ઈ કોમર્સની મદદથી કોઈ પણ સમયે અને સ્થળેથી વ્યવસાય કરી શકાય છે. ઇન્ટરનેટના કારણે બજાર પ્રક્રિયા, વહેંચણી, ફોન, ટપાલ, છાપકામ જેવી અનેક પ્રવૃત્તિઓના ખર્ચમાં ઘટાડો થયો છે. ઈ કોમર્સને કારણે માલની ખરીદી કે વેચાણ માટે વેપારીએ લાંબુ અંતર કાપવું પડતું નથી. પરિણામે પરિવહનના સમય અને ખર્ચમાં ઘટાડો થાય છે. ઈ કોમર્સ વધુ સારી અને ત્વરિત ગ્રાહક સેવા પૂરી પાડે છે. ઇન્ટરનેટ દ્વારા માહિતી સંચારની પ્રક્રિયા ઝડપથી થાય છે. ગ્રાહક સાથે સરળતાથી સંવાદ થતો હોવાથી ઉત્પાદનની કિંમત, માલની ગુણવત્તા તથા અન્ય પ્રશ્નોના ઉકેલ સરળતાથી મેળવી શકાય છે. વસ્તુ સંબંધી સેવા કે મુશ્કેલીનું નિવારણ પણ ઝડપથી શક્ય બન્યું છે એમ કહી શકાય. ત્યારબાદ જોઈએ તેનું કાર્યક્ષેત્ર કેવી રીતે કામ કરે છે. તો કે કાર્યક્ષેત્ર વિશે માહિતી મેળવીએ આવા ઈ કોમર્સના. તો ઈ કોમર્સમાં સમાવિષ્ટ પક્ષ અને તેમાં પૂરી પાડવામાં આવતી પ્રવૃત્તિઓ તથા સેવાઓને આધારે ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર નીચે મુજબ જણાવી શકાય. સૌપ્રથમ જોઈએ તો B2C એટલે એના પ્રથમ શબ્દ લીધેલા છે. ગુજરાતીમાં કહેવાય ધંધાથી ગ્રાહક, અંગ્રેજીમાં કહેવાય બિઝનેસ ટુ કસ્ટમર. બીજું છે એ B2B, બિઝનેસ ટુ બિઝનેસ, ધંધાથી ધંધો. ત્રીજું છે એ C2C, ગ્રાહકથી ગ્રાહક, અંગ્રેજીમાં કહેવાય કસ્ટમર ટુ કસ્ટમર. ચોથું છે ગ્રાહકથી ધંધો, કસ્ટમર ટુ બિઝનેસ, C2B તરીકે ઓળખવામાં આવે. એના વિશે માહિતી મેળવીએ. ખૂબ જ સરળ છે. એના પ્રથમ શબ્દ જો પકડી લ્યો એટલે ખ્યાલ આવી જાય. B2C, બિઝનેસ ટુ કસ્ટમર. આમ એક છેડે વેપારી અને બીજા છેડે ગ્રાહક હોય છે. ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી જે વ્યાપારી ગ્રાહકોને તેમના ઉત્પાદનો કે સેવાઓનું વેચાણ કરે છે તેનો આ પ્રકારમાં સમાવેશ થાય છે. ગ્રાહકો કોઈ પણ સ્થળેથી કોઈ પણ સમયે પસંદગીની વસ્તુઓ ખરીદવા માટેનો ઓર્ડર આપી શકે છે. વેચનાર પોતાની વસ્તુનું કોઈ પણ માધ્યમથી મધ્યસ્થી વગર સીધું જ વેચાણ કરે છે. ખરીદનાર એક સ્વતંત્ર ગ્રાહક છે. ઓનલાઈન ખરીદી આ વ્યાપારનું એક ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રક્રિયામાં ખરીદ વેચાણ ઝડપથી અને સરળતાથી થતું હોવાથી તે ખૂબ જ પ્રચલિત છે. વસ્તુના છૂટક વેચાણ ઉપરાંત B2C માં ઓનલાઈન બેન્કિંગ, પરિવહન સુવિધાઓ જેવી અનેક સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે. આમ કહેવાય કે બિઝનેસ ટુ કસ્ટમરમાં વેપારી છે એ સીધા જ ગ્રાહકના સંપર્કમાં રહે છે. વચેટિયા અથવા વચ્ચે કમિશનવાળા એક પણ વ્યક્તિનો સમાવેશ કરવામાં આવતો નથી. તો આમાં ફાયદો હોય છે. અને કસ્ટમર જે ગ્રાહક છે એ સીધો જ વેપારીના સંપર્કમાં હોય છે. મોટા ભાગે આવા માધ્યમ માટે ઓનલાઈન શોપિંગ વેબસાઇટોનો સહારો લેવામાં આવે છે અને એટલા જ માટે ગ્રાહકને આની ઉપરથી સસ્તામાં પણ વસ્તુઓ છે મળી રહે છે. આની માટે ઓનલાઈન બેન્કિંગ, પરિવહન સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવે છે અને એનો પણ વધારો થાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો ધંધાથી ધંધો, B2B એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ. આ પ્રકારમાં સામેલ બંને પક્ષો ધંધાદારી એકમો કે વ્યવસાયી હોય છે. આજના સ્પર્ધાત્મક યુગમાં ધંધાદારી એકમોએ એકબીજા પર અવલંબિત રહેવું પડે છે. B2B એટલે વ્યાપાર આ અવલંબનને સરળ અને વધુ અસરકારક બનાવે છે. પોતે પુરવઠાકાર, વિતરક કે અન્ય મધ્યસ્થીઓ સાથે ઈ સંબંધની સ્થાપના કરે છે. સામેલ થયેલા વ્યવસાયીઓ વચ્ચે વધુ પારદર્શિતાને કારણે વધુ કાર્યક્ષમતા પ્રાપ્ત કરી શકાય છે. B2Bની મદદથી વેપારીઓની સામાન્ય વ્યાવસાયિક પ્રવૃત્તિઓ જેવી કે પુરવઠાનું વ્યવસ્થાપન, માલની જથ્થાની યાદીનું વ્યવસ્થાપન, ચૂકવણીનું વ્યવસ્થાપન વગેરેની કાર્યક્ષમતામાં વધારો થતો જોવા મળે છે એમ કહી શકાય.
ત્યારબાદ જોઈએ તો ગ્રાહકથી ગ્રાહક, C2C એનો અર્થ થાય કસ્ટમર ટુ કસ્ટમર. આ પ્રકારની વ્યવસ્થામાં ગ્રાહકથી ગ્રાહકના વ્યાપારની પ્રવૃત્તિઓ જોડાયેલી છે. વેબસાઇટ પર ઇન્ટરનેટ ઉપયોગ કરતા વેચનાર કે ખરીદનાર બંને ગ્રાહક છે. કોઈ પણ મધ્યસ્થી વિના ગ્રાહકોને ખરીદ વેચાણની ઓનલાઈન સુવિધા પ્રાપ્ત થાય છે. આ પ્રકારનું ઉત્તમ ઉદાહરણ હરાજીની સાઇટ ઈ ઓક્શન છે. જો ગ્રાહકે કોઈ વસ્તુ વેચવી હોય તો તે વસ્તુ હરાજીની સાઇટ પર યાદી સ્વરૂપે મૂકવાની હોય છે અને અન્ય વ્યક્તિઓ તેની બોલી બોલે છે, ઊંચી કિંમત આપનાર વસ્તુની ખરીદી કરે છે. આ ઉપરાંત OLX, મેં તમને જો હમણાં જ ઉપર નામ આપ્યા હતા, OLX.com, Quikr.com, આ વેચનાર ગ્રાહક પોતાની વસ્તુની માહિતી, વેચાણ કિંમત, એ વસ્તુના ફોટોસ એ આ વેબસાઇટ ઉપર અપલોડ કરવાના હોય છે અને જે વ્યક્તિઓ એને ખરીદવામાં રસ ધરાવતા હોય એવા લોકો છે એની સાથે સંપર્ક કરીને વાટાઘાટો કરીને ત્યારબાદ ખરીદ વેચાણની પ્રક્રિયા થાય છે. ત્યારબાદ અંતિમ છે ગ્રાહકથી ધંધો, કસ્ટમર ટુ બિઝનેસ, C2B. આ પ્રકારના ઈ કોમર્સમાં ગ્રાહકને પરવડે તે રીતે અથવા તો નિશ્ચિત ઉત્પાદન કે સેવા માટે ગ્રાહક ચૂકવા ઈચ્છતો હોય તે કિંમતથી વ્યાપક શ્રેણીમાં ઉત્પાદન અને સેવાની પસંદગી મળે છે. આ પ્રકારની સેવાઓ કે ઉત્પાદન કરતા ધંધાકીય એકમો ઉત્પાદન કે સેવા માટે પોતાની વેચાણની શરતો અને કિંમત જણાવે છે. આ પદ્ધતિ ભાવતાલમાં થતા સમયગાળા ઘટાડે છે તથા ગ્રાહક અને ધંધાકીય એકમ બંનેની પરિવર્તનશીલતા વધારે છે. આ પ્રક્રિયામાં ગ્રાહકો દ્વારા ચૂકવણી નક્કી કરવામાં આવે છે. ઈ કોમર્સની આ ઉપરાંતની પણ કેટલીક અન્ય વ્યવસ્થા છે, જેમાં સરકારને એક સ્વાયત્ત અસ્તિત્વ માની લઈએ તો નીચે મુજબની વ્યવસ્થા અસ્તિત્વમાં આવે છે. એમાં સરકારથી વ્યવસાય, સરકારથી નાગરિક, સરકારથી સરકાર એવી રીતના ઓળખવામાં આવે. ઈ કોમર્સના સફળ અમલીકરણ માટે જરૂરી સાધનો, એમાં કોઈ પણ ધંધો શરૂ કરવા માટે પ્રાથમિક તબક્કે મૂડી માનવ સંસાધન અને યંત્રોની જરૂર પડે છે. જ્યારે ઈ કોમર્સમાં ઉપરયુક્ત જણાવ્યા ઉપરાંતના સંસાધનોની જરૂર રહે છે, જેમાં પહેલું વેબસાઇટને વિકસાવવી, તેનું સંચાલન કરવું, જાળવણી કરવી અને સંવર્ધિત કરવી. આવી રીતના ઈ કોમર્સ દ્વારા તમારે જો વેચાણ અને ખરીદ કરવું હોય તો પહેલાં તો વેબસાઇટ જોઈએ. આવી વેબસાઇટ છે એને વિકસાવવી જોઈએ, એનું સંચાલન સમયાંતરે કરવું પડે. સમય અને સંજોગો બદલાય એમાં એને માહિતી અપડેટ કરતી રહેવી પડે. આમ વેબસાઇટમાં વેબ એટલે કે www, અગાઉ આપણે વાત કરી હતી, ઘણીવાર પૂછાય છે wwwનું પૂરું નામ જણાવો. વર્લ્ડ વાઇડ વેબ. જ્યારે સાઇટ એટલે સ્થળ, સાદી ભાષામાં વેબસાઇટ એ વર્લ્ડ વાઇડ વેબ પરનું પેઢીનું સરનામું થશે. આવી વેબસાઇટ ઉપરથી કોઈ ચોક્કસ સંસ્થા છે પોતાની વેબસાઇટ બનાવીને એની માહિતી રજૂ કરી શકે. અલબત્ત વેબસાઇટ એ કોઈ ભૌતિક ભૌગોલિક સરનામું નથી, પરંતુ તે પેઢી દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ સામગ્રીનું ઓનલાઈન ઉપલબ્ધ હોય એવું સંકલિત સ્વરૂપ છે. ઇન્ટરનેટ જોડાણ ધરાવતું કોમ્પ્યુટર. ઈ કોમર્સમાં જે વેપારી કે ગ્રાહકો ખરીદ વેચાણ કે અન્ય ધંધાકીય પ્રવૃત્તિઓમાં જોડાય છે તે માટે તેઓના કમ્પ્યુટર્સ ઇન્ટરનેટ નેટવર્કથી જોડાયેલા હોવા જોઈએ એમ કહી શકાય. ત્યારબાદ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ. તો કે ઈ કોમર્સમાં ખરીદ વેચાણ કરતા વેપારીઓ એકબીજાથી પરિચિત હોતા નથી. આથી બંને વચ્ચેની નાણાકીય લેવડ દેવડના પ્રશ્નો એ ઊભા થાય છે. ખરીદ કરનાર ખરીદી કરતાં પહેલાં નાણાં આપતા જોખમ અનુભવે છે. ઘણીવાર જુઓ, શરૂઆતમાં જ્યારે ઓનલાઈન શરૂ થયું તો ઘણા લોકો છે આવી રીતના ઓનલાઈન પૈસા ચૂકવતા અથવા વસ્તુ લેતા બીતા કે ભાઈ વસ્તુ નહીં આવે તો, પૈસા વહી જાય છે તો.
તો આવી રીતના ખરીદી કરનાર ખરીદી કરતાં પહેલાં નાણાં આપતા જોખમ અનુભવે છે, જ્યારે વેચનાર નાણાં મળ્યા પહેલાં માલ આપતા જોખમ અનુભવે છે. આ સમસ્યા ક્રેડિટ ડેબિટ કાર્ડ દૂર કરે છે. આ કાર્ડ દ્વારા ચૂકવણી એવી રીતે થાય છે કે ચૂકવણીના આદેશ પછી 7 દિવસ સુધીમાં ચૂકવણી અટકાવી શકાય છે. અને આ કાર્ડ્સ પણ ઈ કોમર્સના વ્યવહારમાં અગત્યનું સાધન છે. ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ બીજા અર્થમાં કહેવાય તો આપણું જે એટીએમ કાર્ડ છે એ જ છે. ડેબિટ કાર્ડ એટલે જ આપણું એટીએમ કાર્ડ. એમાં આપણા ખાતામાં જેટલા પૈસા હોય એટલા સુધીનો વ્યવહાર કરી શકીએ. ક્રેડિટ કાર્ડ છે એમાં પૈસા હોતા નથી. મોટા ભાગે ક્રેડિટ કાર્ડ છે એ ઓનલાઈન વ્યવહારો કરવા માટે હોય છે, ઓનલાઈન લાઇટ બિલ ભરવા માટે, ઓનલાઈન છે એ રિચાર્જ કરવા માટે, ઓનલાઈન શોપિંગ કરવા માટે ક્રેડિટ કાર્ડ કામ આવે. દરેક વ્યક્તિ પ્રમાણે અલગ અલગ લિમિટ એની શાખ આપેલી હોય છે. એ પ્રમાણે 50 દિવસ સુધી ઉધાર શોપિંગ છે એ ક્રેડિટ કાર્ડ દ્વારા કરી શકાય અને એની પછીના સમયમાં એ ભરી દેવાના હોય છે. આમ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ છે એ પણ ઓનલાઈન શોપિંગ માટે ખૂબ જ અગત્યતા ધરાવે છે. ઓનલાઈન વ્યવહારો જોવાનો પ્રયત્ન કરીએ તો ઓનલાઈન વ્યવહારોમાં પૂર્વ ખરીદી અથવા વેચાણનો તબક્કો, જેમાં જાહેરાત અને માહિતીની પ્રાપ્તિ સ્થાનનો સમાવેશ થાય છે. ખરીદ અને વેચાણની શરતો, જેમાં ભાવ નિર્ધારણ અને શરતોનો સમાવેશ થાય છે. માલ અથવા નાણાંની ચૂકવણી, પહેલા અને બીજા તબક્કામાં માહિતીનો પ્રવાહ સંકળાયેલો છે, જ્યારે આ તબક્કામાં વસ્તુ અને નાણાંની આપ-લેનો સમાવેશ થાય છે. ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઈન વ્યવહાર કરવામાં આવે તો પ્રક્રિયા ઝડપી અને ઓછા ખર્ચે થાય છે. આ સમગ્ર પ્રક્રિયા ગ્રાહકના દૃષ્ટિકોણથી વર્ણવવામાં આવે છે. એમાં પહેલું છે નોંધણી. ઓનલાઈન વ્યવહારમાં ખરીદી કરતાં પહેલાં ગ્રાહકે નોંધણી ફોર્મ ભરી નોંધણી કરાવવી જરૂરી છે. નોંધણી કરાવવી એટલે વેચનારને ત્યાં ઓનલાઈન ખાતું ખોલાવવું. આપણને ખ્યાલ છે કે ઓનલાઈન ફ્લિપકાર્ટમાં કે એમેઝોનમાં જ્યારે શરૂઆતમાં આપણે પહેલી વાર મુલાકાત લેતા હોય અને ખરીદી કરવાની હોય તો આપણે એ વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન, જેને અંગ્રેજીમાં કહેવાય સાઇન અપ કરવું પડે. આપણે આપણું નામ, સરનામું, મોબાઈલ નંબર, એડ્રેસ આ બધું નાખવું પડે. તો એ ફોર્મમાં ખાતું ખોલાવનારનું નામ, સરનામું, ફોન નંબર જેવી વિગતો આપવાની રહે છે. આ અંગે વ્યવહારો કરવા માટે પાસવર્ડ પણ આપવામાં આવે છે, જેથી આવી માહિતી સહી સુરક્ષિત રહે. ખાતાને લગતી માહિતી આ પાસવર્ડથી સુરક્ષિત કરવામાં આવે છે. આથી જે તે ખાતામાં કોઈ અન્ય વ્યક્તિ પ્રવેશી એટલે લોગિન થઈ શકે નહીં, એવી વ્યવસ્થાઓ જોવા મળે છે. ત્યારબાદ છે ઓર્ડર આપવો. ઓર્ડર આપવો ઓનલાઈન ખરીદી વખતે વિવિધ વસ્તુઓ પસંદ કરીને શોપિંગ કાર્ટમાં મૂકવામાં આવે. આપણે જ્યારે ઘણા લોકો આમાંથી મોલમાં ગયા હશે, આ બધા વિદ્યાર્થી મિત્રો જ્યારે મોલમાં જાઓ તો એકથી વધુ વસ્તુઓ જ્યારે લેવાની હોય તો આપ એક ટ્રોલી લેશો. એમાં એક અલગ અલગ પ્રકારની વસ્તુઓ છે ભેગી કરશો અને છેલ્લે એકારે બિલ બનાવશો. એમ ઓનલાઈન શોપિંગમાં પણ અલગ અલગ પ્રકારની જ્યારે તમારે વસ્તુઓ લેવાની હોય તો એ વસ્તુ સિલેક્ટ કરીને એડ ટુ કાર્ટ એવો એક ઓપ્શન આવે. એમાં તમે ક્લિક કરશો એટલે ધીમે ધીમે ઉપરની સાઈડ, જમણી બાજુ ઉપરની સાઈડ એક ટ્રોલી જેવું નિશાન આવે અને આ નિશાનીની અંદર જેટલી વસ્તુઓ તમે એડ ટુ કાર્ટ આપી હશે તમામ એક ટ્રોલીમાં ભેગી થાય અને છેલ્લે એકારેની ચૂકવણી કરવાની હોય છે. આમ ઓનલાઈન ખરીદી વખતે વિવિધ વસ્તુઓ પસંદ કરીને શોપિંગ કાર્ટમાં મૂકી શકાય છે. શોપિંગ કાર્ટ એ ઓનલાઈન ખરીદી વખતે ખરીદનાર દ્વારા પસંદ કરાયેલ વસ્તુઓની યાદી છે. આ શોપિંગ કાર્ટમાં ખરીદીની યાદી તૈયાર કર્યા પછી તેના આગળના વિકલ્પ પર જઈ નાણાં ચૂકવવાનો વિકલ્પ પસંદ કરી શકાય છે. નાણાં ચૂકવણી તંત્ર. ઓનલાઈન ખરીદીમાં નાણાંની ચૂકવણી છે એ વિવિધ રીતે થઈ શકે છે, જેવી કે કેશ ઓન ડિલિવરી, ચેક, નેટ બેન્કિંગ ટ્રાન્સફર, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ડિજિટલ કેશ વગેરે દ્વારા આવી ચૂકવણી થઈ શકે. આવી નાણાંની ચૂકવણી કેટલી રીતે અને કેવી રીતે થઈ શકે? તો સૌ પ્રથમ છે કેશ ઓન ડિલિવરી.
સી, જેનું પૂરું ટૂંકમાં કહેવું હોય તો COD છે. આ બધા વિદ્યાર્થી મિત્રોએ આ શબ્દથી પરિચિત હશો. ઘણી ઓનલાઈન શોપિંગ વેબસાઇટો એ COD એટલે કે કેશ ઓન ડિલિવરીની સુવિધા આપે છે. નાણાં ચૂકવવાની આ રીતમાં ગ્રાહકે ખરીદેલ વસ્તુ તેણે મંગાવેલ સરનામે મળે ત્યારે તેના નાણાં ચૂકવવાના હોય છે, અગાઉ ચૂકવવાના હોતા નથી. આવા પ્રકારને કેશ ઓન ડિલિવરી તરીકે ઓળખવામાં આવે, એટલે કે વસ્તુ આવે પછી પૈસા આપવાના. બીજું છે ચેક. ઓનલાઈન વેપારીના ગ્રાહકના પક્ષે ચેક લખી આપવામાં આવે અને જે વેપારી છે એના ખાતામાં પછી જમા કરાવે. પણ આ રીત બહુ પ્રચલિત છે નહીં. COD પહેલી જે પ્રચલિત છે. જો કેશ ઓન ડિલિવરીનો ઓપ્શન હોય તો કોઈ લોકો અગાઉ પૈસા આપવા માંગતા નથી, વસ્તુ આવે પછી જ પૈસા આપે. ચેક બહુ પ્રચલિત નથી. ત્યારબાદ છે નેટ બેન્કિંગ ટ્રાન્સફર. વર્તમાન સમયની બેન્કો ઇન્ટરનેટના માધ્યમથી નાણાં ચૂકવવા કે ફેરબદલી કરવાની સુવિધા પર ગ્રાહકોને પૂરી પાડે છે. આ પ્રક્રિયામાં ખરીદનાર ચૂકવવાની થતી રકમ પોતાના બેંકના ખાતામાંથી ઓનલાઈન વેચનાર વેપારીના ખાતામાં ટ્રાન્સફર કરાવે છે. આ નાણાં ટ્રાન્સફર થયા પછી માલ મોકલવામાં આવે છે. એની પછીની સુવિધા છે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ. આ પ્રકારના કાર્ડને પ્લાસ્ટિક નાણાં તરીકે પણ ઓળખવામાં આવે છે, જે પાસવર્ડથી સુરક્ષિત હોય છે. આ કાર્ડ્સ ઓનલાઈન નાણાકીય વ્યવહાર માટે બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. ક્રેડિટ કાર્ડ આપનાર બેંક કાર્ડધારકને શાખ પર ખરીદી કરવાની સુવિધા આપે છે. કાર્ડધારકે ઓનલાઈન વેપારીને ચૂકવવાની રકમ સંબંધિત બેંક ચૂકવી આપે છે. પછી નિર્ધારિત સમયમાં કાર્ડધારક આ રકમ બેંકને ચૂકવી આપે છે. કાર્ડધારકને હપ્તાથી કે પોતાની સગવડ મુજબ નિર્ધારિત સમયમાં નાણાં ચૂકવવાની સ્વતંત્રતા રહે છે. એમ કહી ક્રેડિટ કાર્ડ ધરાવતા વ્યક્તિઓને તેના બેંક ખાતામાં જમા નાણાં જેટલી ઓનલાઈન ખરીદી કરવાની સુવિધા પણ મળે છે. ડેબિટ કાર્ડ મારફતે ઓનલાઈન વ્યવહાર થાય છે તે તરત જ કાર્ડધારકના બેંક ખાતામાંથી તેટલી રકમ છે એ ચૂકવવી પડે છે. ત્યારબાદ જોઈએ તો ડિજિટલ કેશ. આ એક પ્રકારનું ઇલેક્ટ્રોનિક ચલણ છે જે માત્ર સાયબર સ્પેસ ઇન્ટરનેટના વિશ્વમાં જ અસ્તિત્વ ધરાવે છે. આ પ્રકારના ડિજિટલ કેશ આ એક પ્રકારનું ઇલેક્ટ્રોનિક ચલણ છે જે માત્ર સાયબર સ્પેસમાં જ અસ્તિત્વ ધરાવે છે. આ પ્રકારના ચલણનું કોઈ ભૌતિક અસ્તિત્વ કે સ્વરૂપ હોતું નથી, પરંતુ બેંક ગ્રાહકોના વાસ્તવિક ચલણને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે વાપરવાની સુવિધા પૂરી પાડે છે. ગ્રાહકે બેંકને જરૂરિયાત મુજબની ડિજિટલ કેશ જેટલા વાસ્તવિક નાણાં ચૂકવવાના રહે છે. ત્યારબાદ કેશનું ફોર્મ સંભાળતી બેંક ગ્રાહકોને એક વિશિષ્ટ સોફ્ટવેર મોકલાવે છે, જેના મારફતે ગ્રાહકના ખાતામાંથી ડિજિટલ કેશ મેળવી શકાય છે. ઓનલાઈન ખરીદી માટે આ ડિજિટલ ભંડોળ વાપરી શકાય છે, પણ આ પણ બહુ પ્રચલિત છે નહીં. ડિજિટલ કેશનો પણ બહુ ઉપયોગ થતો નથી. ત્યારબાદનો વ્યવહાર જોઈએ તો વ્યવહારોની સલામતી અને સુરક્ષા. પરંપરાગત નાણાકીય વ્યવહારની તુલનામાં ઓનલાઈન વ્યવહારમાં ઘણા જોખમો રહેલા છે, જેના પરિણામે વ્યવહાર કરતા વ્યક્તિઓને આર્થિક પ્રતિષ્ઠા કે મનોવૈજ્ઞાનિક સ્તરે નુકસાન થઈ શકે છે. કોમર્સમાં સુરક્ષાની બાબત સૌથી મહત્ત્વપૂર્ણ છે. આમાં 3 પ્રકારના જોખમો રહેલા છે. એમાં વ્યવહારના જોખમો, માહિતીના જોખમો અને બૌદ્ધિક સંપત્તિ અને ગુપ્ત માહિતીના જોખમો. વ્યવહારના જોખમો સામે સલામતી જોવા જઈએ તો ઓનલાઈન વ્યવહારમાં ગ્રાહકે ઓર્ડર આપેલ નથી એવું વેચનાર ઘણીવાર જણાવે, જ્યારે ગ્રાહક પોતે ઓર્ડર આપેલ નથી તેવું જણાવે છે. આ ઉપરાંત માલ યોગ્ય સ્થળે પહોંચેલ નથી અથવા યોગ્ય ગુણવત્તાવાળો નથી એવી ફરિયાદો આવે છે. આમાં એક મર્યાદા એ છે કે ઘણીવાર ઓનલાઈન એમાં ખાસ કરીને જ્યારે કપડાં અથવા પૌષ્ટિક વસ્તુઓ મંગાવવામાં આવે તો ઘણીવાર ડિસ્પ્લે ઉપર કલર દેખાતો હોય ઘાટો, અને જ્યારે ખરેખર આવે ઓર્ડર ત્યારે એ આછો હોય છે. આવી રીતના ઘણીવાર ઓનલાઈનની જેમ ફાયદા છે એમ ઘણી મર્યાદાઓ પણ છે,
ઘણીવાર જે વસ્તુઓ એમાં દેખાડવામાં આવે ખરેખર એવી વસ્તુ છે એનું વેચાણ કરવામાં આવતું નથી. આમ આ જોખમ નિવારવા ખાતાની નોંધણી સમયે યોગ્ય ઓળખ અને સરનામાની ચકાસણી કરવી તેમજ ગ્રાહકે સુસ્થાપિત વેચાણની વેબસાઇટ પરથી જ ખરીદી કરવી જોઈએ. ઘણી એવી ફ્રોડ વેબસાઇટો પણ હોય છે જે તમને ડુપ્લિકેટ અથવા હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ છે આપે છે. એટલે જ્યારે પણ આવી શોપિંગ કરવામાં આવે તો એની પરત કરવાની મર્યાદા એટલે કે રિટર્ન પોલિસી કેવી છે, કેશબેકની સુવિધા કેવી છે, આ તમામ પ્રકારની માહિતી છે એ ચકાસી લેવી જોઈએ. ત્યારબાદ જોઈએ તો માહિતી સંગ્રહના જોખમો સામે સલામતી. માહિતીના જોખમો સામે સલામતી. માહિતીના સંદર્ભમાં અનેક જોખમો હોય છે. ખૂબ જ અગત્યની માહિતી સ્વાર્થી હેતુઓ કે માત્ર આનંદના હેતુથી ચોરી કે બદલી શકાય છે. તમે વાયરસ કે હેકિંગ શબ્દથી પરિચિત હશો. વાયરસ એક કોમ્પ્યુટર પ્રોગ્રામ છે. વાયરસ કોમ્પ્યુટર સિસ્ટમમાં પોતાની નકલ ઊભી કરે છે અને માહિતીને નુકસાન પહોંચાડે છે. વાયરસ સ્ક્રીન પર દાખલ કરે છે, કમ્પ્યુટર કાર્યમાં અટકાયત કરે, નિર્ધારિત માહિતીની ફાઇલને નુકસાન કે સંપૂર્ણ સિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે. આ જોખમો નિવારવા એન્ટીવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. તમે વાયરસ શબ્દથી પરિચિત હશો. વાયરસે ઘણીવાર કમ્પ્યુટર સિસ્ટમમાં રહેલી અમુક કામની માહિતી છે એને હાનિ પહોંચાડે છે. ઘણીવાર કરપ્ટ થઈ ગઈ ફાઇલ એવું આપણે બોલીએ છીએ. એ ખુલવા ન દે, એ ડિલીટ થઈ જાય. તો આ મેં વાયરસ છે એ એક કોમ્પ્યુટર પ્રોગ્રામ છે. એ આવા કોમ્પ્યુટર પ્રોગ્રામ દ્વારા વાયરસ દાખલ કરવામાં આવે. મોટાભાગે ઇન્ટરનેટના માધ્યમથી આવા વાયરસો છે એ દાખલ કરવામાં આવે છે અને સિસ્ટમને નુકસાન પહોંચાડવા આવે. આવા બધાથી સલામત રહેવું હોય તો એન્ટીવાયરસ સોફ્ટવેર છે ઇન્સ્ટોલ કરવો પડે છે. ક્વિકિલ છે, અવાસ્ટ છે, આ બધા મેકકેફી છે, આ બધા છે એન્ટીવાયરસ સોફ્ટવેરોના નામ છે. ત્યારબાદ જોઈએ તો બૌદ્ધિક સંપત્તિ અને ગુપ્તતાના જોખમ સામે સલામતી. ઇન્ટરનેટ એક ખુલ્લો મંચ છે. એક વખત કોઈ માહિતી ઇન્ટરનેટ પર મુકાઈ જાય એટલે તે જાહેર થઈ જાય છે. ઓનલાઈન વ્યવહાર કરતી વખતે અપાતી માહિતી જેવી કે ઈમેલ, સરનામા, ફોન નંબર, બેંક ખાતા નંબર, પાસવર્ડ ઉપરાંત ધંધાની જ બધી માહિતી ગુપ્ત રાખવી જરૂરી છે. આ પ્રકારની માહિતીનો દુરુપયોગ થવાની પૂરેપૂરી શક્યતા છે. સમયાંતરે ઉપભોક્તાઓએ પોતાનો પાસવર્ડ બદલતા રહેવું જરૂરી છે એમ કહી શકાય. તો અત્યાર સુધી જે ચાલ્યું એ આ યુનિટ નંબર 4નો સિલેબસ હતો. આઉટસોર્સિંગ છે એમાં ખાસ કરીને BPO આપણે સિલેબસમાં છે નહીં, આવડવા છે અભ્યાસક્રમમાં નથી. 30% કોર્સ જે કપાયેલો છે એમાં છે, પણ ફક્ત એનું નામ જાણી લઈએ કે BPOનું પૂરું નામ શું, તો કે બિઝનેસ પ્રોસેસિંગ આઉટસોર્સિંગ એવું કહી શકાય. એના કાર્ય હોય છે. ત્યારબાદ KPO. આ KPO છે એ પણ અભ્યાસક્રમમાં નથી, પણ KPOનું પૂરું નામ તો કે નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ તરીકે ઓળખી શકાય. એની જરૂરિયાતોને આપ્યું હોય છે. આનો પણ અભ્યાસક્રમમાં સમાવેશ નથી. તો આ બધા વિદ્યાર્થી મિત્રો છે એ પ્રથમ પરીક્ષા જે 26 તારીખથી શરૂ થવાની છે એની માટે યુનિટ નંબર 1 થી 4નો સમાવેશ કરેલ છે. ધોરણ 11માં 50 માર્કના પ્રશ્નપત્રો હશે. ધોરણ 12માં 100 માર્કના પ્રશ્નપત્રો હશે. વાણિજ્ય વ્યવસ્થામાં ધોરણ 11 અને 12 બંનેમાં 1 થી 4 યુનિટનો સમાવેશ છે અને અર્થશાસ્ત્રમાં 1 થી 5 યુનિટનો સમાવેશ કરેલો છે. હવે પછીના જ્યારે વિડીયો લેક્ચરમાં મળશું ત્યારે આપણે એક નવા યુનિટ સાથે મળશું જેનું નામ છે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 1. એના વિશે માહિતી મેળવશું. આભાર.